આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો બનાસકાંઠા જિલ્લાનું સમાચારપત્ર. લેખક સૌજી ચૌધરી. સરહદીય બનાસકાંઠા જિલ્લામાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠક ઉપર ગેનીબેન ઠાકોરે વિજય મેળવ્યો હતો, પરંતુ 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે હાર આપી હતી. લોકસભામાં વિજયી બનતા ગેનીબેને વાવ વિધાનસભા બેઠક ઉપરથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું, જેને લઈ આ બેઠક ખાલી પડી હતી. ચૂંટણી પંચ દ્વારા મહારાષ્ટ્ર અને ઝારખંડ રાજ્યમાં ચૂંટણીની જાહેરાત સાથે આ બેઠક ઉપર ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. ભાજપે સ્વરૂપજી ઠાકોરને તો કોંગ્રેસ પાર્ટી દ્વારા ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપવામાં આવી હતી. આ સાથે ભાજપમાંથી બળવો કરીને માવજીભાઈ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. આમ કુલ 10 ઉમેદવારો આ બેઠક ઉપર ચૂંટણી મેદાનમાં હતા. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કેશરગઢ ગામના મતદારોએ વાવ વિધાનસભામાં મતદાન કર્યું હતું. આ ગામનો વાવ વિધાનસભામાં સમાવેશ થાય છે, જ્યારે લોકસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાટણ જિલ્લામાં સમાવેશ છે. અહીં કુલ 197 મતદારો છે અને વાવ વિધાનસભાનું આ છેલ્લું ગામ છે. અહીં મતદારોએ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી ચૂંટણીના મહાપર્વમાં હર્ષભેર ભાગ લીધો હતો. બનાસકાંઠા જિલ્લામાં દેવ દિવાળી પર્વ ઉપર અનેક સ્થળોએ લોકમેળા ભરાયા હતા. દિયોદરના ધનકવાડા ખાતે હિંગળાજ માતાજીના મંદિરે તો લાખણીના આગથલા ખાતે પણ લોકમેળો ભરાયો હતો. આજુબાજુના ગ્રામીણ લોકોએ માતાજીના દર્શન કરી મેળાનો આનંદ માણ્યો હતો. દેવ દિવાળી ઉપર શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ભક્તોએ મા અંબેના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બનાસકાંઠા જિલ્લામાં દિવાળી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાવાસીઓએ ધનતેરસથી લઈ દિવાળી અને નવા વર્ષની ઉજવણી પરિવાર સાથે કરી હતી. મિની અયોધ્યા તરીકે પ્રસિદ્ધ કટાવધામ મંદિરને લાઇટિંગથી સજાવવામાં આવ્યું હતું. સાથે દીવડાઓ પણ પ્રગટાવવામાં આવ્યા હતા. નવા વર્ષના પ્રથમ દિવસે ભગવાનને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સાથે મહાઆરતી કરવામાં આવી હતી. દિવાળી અને નવા વર્ષના દિવસે અંબાજી શક્તિપીઠ ખાતે 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. દિવાળી અને નવા વર્ષે દરેક શહેર અને ગામની પોતાની એક અલગ પ્રથા હોય છે. દર વર્ષે આ પ્રથા નિભાવાય છે. બનાસકાંઠાના ડીસાના મુડેઠા ગામમાં ભાઈબીજ ઉપર ખાસ અશ્વદોડની પરંપરાનું પાલન કરાય છે. 756 વર્ષથી ઉજવાતી આ પરંપરા આજે પણ ચાલે છે. થરાદ દૂધ શીત કેન્દ્ર ખાતે નૂતન વર્ષાભિનંદન કાર્યક્રમ યોજાયો હતો અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દિવાળી અને નૂતન વર્ષની થરાદ સહિત બનાસકાંઠાના જિલ્લાવાસીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લામાં દિવાળી વેકેશન પૂરું થતાં જ લાભ પાંચમે શુભ મુહૂર્તમાં ગંજ બજારો ફરી ધમધમતા થયા હતા. પાલનપુર ડીસા થરાદ યાર્ડમાં મગફળીની 1 લાખ બોરીની આવક નોંધાઈ હતી. ડીસા માર્કેટ યાર્ડમાં નવા વર્ષના પ્રથમ દિવસે 60,000 બોરીની આવક થઈ હતી. આ વર્ષે ખેડૂતોએ શિયાળુ પાકની મોડી વાવણી શરૂ કરી છે. દિવસે ગરમીનું જોર હોવાથી શિયાળુ પાક ઉગવામાં ફેર પડતો હોય વાવેતર લેટ કરવામાં આવ્યું છે. જિલ્લામાં મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર થયું છે. આ સાથે રાયડો, રાઈ, જીરું, રાજગરો સહિત મકાઈનું પણ વાવેતર કરાયું છે. અંબાજીના કુંભારિયા જૈન દેરાસર ખાતે દર્શન યાત્રાએ આવેલા સુરતના શ્રદ્ધાળુની ગાડીના કાચ તોડીને આરોપીઓએ 80 તોલા સોનાના દાગીના અને 1.5 લાખની લૂંટ કરી ફરાર થયા હતા. આ મામલે ફરિયાદ થતાં બનાસકાંઠા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી અને માત્ર 6 દિવસમાં જ લૂંટનો ભેદ ઉકેલી કાઢી લૂંટારુઓની ધરપકડ કરી હતી અને ચોરીનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બનાસકાંઠા પોલીસની ઉત્તમ કામગીરીને બિરદાવી હતી. આપ સાંભળી રહ્યા હતા બનાસકાંઠા જિલ્લાનો સમાચારપત્ર. લેખક સૌજી ચૌધરી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.